જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જે આંબાની ખેતી કરતા હોય એ ખેડૂત ભાઈઓ, તો એમાં ખાસ આપણી વિડીયો લઈને આવ્યા એના માટે કે આવી માહિતી કોઈ હજી સુધી નહીં આપી હોય આપણી આ યુટ્યુબમાં પહેલી વાર આવી માહિતી છે। તો ખેડૂત ભાઈઓ, આપણી વાત કરવાની છે કે જે આંબા અત્યારે બધા મોર આવવાની તૈયારીમાં હોય તો એને કઈ રીતના વર્તવા અને એમાં કઈ આપણી દવાનો ઉપયોગ કરવાનો હોય અને આપણી આ બગીચામાં કઈ દવાનો ઉપયોગ કર્યો અને કેવું રિઝલ્ટ મળ્યું ને આ કઈ રીતના ફૂટ્યા આંબા એનું બધી રીતના આપણી વાત કરવાની છે। તો વિડીયોમાં જોડાઈ રહીજો અને પૂરો જોજો, જે કાપતા નહીં વિડીયો એટલે જેથી કરીને હરખો સમજાય। તો ખેડૂત ભાઈઓ, તો પેલા આપણી વાત કરીએ કે આ બોરની કઈ રીતના આપણી આંબાને ઓળખવો કે એવું આપણી ફૂટવાની અવસ્થામાં છે। તો જો કે બધાની પેલા તો ખબર જ છે કે આંબા ઝાંખા પડી જાય, કે ઝાંખા પડે એટલે એમાં આપણી આંબાનો મોર આવવાની તૈયારીમાં હોય। પણ એક બીજી રીત છે જે તબડીકા એ રીતે જે સુધીમાં તમે કાંઈ નહીં સાંભળ્યું હોય તો ખેડૂત ભાઈઓ, એમાં જો આપણી આ બતાવીએ તમને કે જો આ જે છે પાંદડા, આના પાન, એ પાન અત્યારે અહીં ભેગા થવામાં આવ્યા। તો આ ભેગા થવામાં પાન આવ્યા હોય ને એટલે સમજી લે કે મોર આવવાની એમાં તૈયારીમાં ફૂલ છે। નકર આ પાન છે એ આમ પોળા હોય થોડાક, એટલે આ ભેગા થતા એક એ મુદ્દો પોઈન્ટ નો હે। અને એક બીજી વસ્તુ છે કે જે આપણી આ જેવો અત્યારે આ બધું અહીં ભેગું થેગું આખું અહીં બરાબર, નકર આ થોડુંક અહીં પોળું હોય બરાબર, એટલે આ અત્યારે આમ ભેગું થેગું લુંખો થેગું અહીં ભેગું એ રીતના હોય ને એટલે આથી આપણી મોર ફૂટવાની શક્યતા હોય વધારે પૂરતી। અને તમે જોવો આ જેવો આ થોડુંક પકતું છે, અહીં ભેગું નથી થયો, અહીં ભેગું નથી થયો, થોડોક પકતો છે। આ પણ ફૂટે જાય ઘડીકમાં, આણા વાહે ફૂટે, આ 1-2 દિવસ વાર લાગે ફૂટવામાં અને આ વહેલું ફૂટાઈ જાય। જો આ પણ ભેરું થેગું એ રીતના અલગ અલગ આમાં જોવાની રીત હોય। તો આ રીતના તમે ચેક કરજો તમારા આંબાના બગીચાઓમાં। અને એવા આપણી ખાસ કરીને વાત કરીએ કે આપણી જે આ દવાનો આમાં કયો છંટકાવ કર્યો એનો, તો આપણે જ્યારે આ દવાનો છંટકાવ કરેલ છે, જો કે આ સ્ટીકર છે ભેગું આપણી નાખ્યું હતું જે આમાં આંબામાં છાંટીએ એટલે છોટાઈ જતું હોય, એટલે દવા હેઠે નીચે ખરે પડે નહીં, એટલે એ રીતના સ્ટીકર છે। અને એક આપણે આ દવાનો ઉપયોગ કર્યો જે ટોલફેન પાઇટ, જે 15% ઈસી આવે, એ એક આ દવાનો ઉપયોગ કર્યો અને ભેગું આપણી સાપ પાવડર નાખ્યું બરાબર। અને આની જગ્યાએ તમે ઇમિડા પણ છે ને તમે નાખી શકો, આ દવા ન હોય તો કદાચ તમે ઇમિડા નાખી શકો। અને આમાં તમે કોઈ પણ પ્રકારનું સારી કંપનીનું ફૂગનાશક વાપરો ને તો પણ હાલે। એટલે આમાં આપણે એ છંટકાવ કર્યો અત્યારે અને આમાં જોરદાર ફૂટવામાં તૈયારીમાં થતા આ જે ફૂટેગા અમુક, અને અમુક જે તમને આગળ દેખાડ્યા કે જે થોડા પાન હોય એ રીતના હે એ થોડાક વાહે ફૂટે, એટલે એ રીતના એનું હોય ફૂટવાની તૈયારીમાં। અને ખાસ કરીને આપણી વાત કરીએ પિયતની, તો પિયત છે ને જ્યારે અત્યારે આંબાને ફૂટવાની તૈયારીમાં હોય અને ઝાંખા પડેગા હોય આંબા, અને આ રીતના જે પાંદડાની તમે કીધી એવી અવસ્થામાં જે આંબાનો બગીચો હોય તો તમારે પિયત સાવ ઓછું આપવાનું, પિયત આપવાનું જ નહીં, પાણી કાઢવાની જ નહીં, ભણીને ઝાંખા પડી જાય આંબા। અને જ્યારે તમારે 70 થી 80% જો મોર આવી જાય તમારે આંબામાં, ત્યારે તમે એક હળવું પિયત આપી શકો। પછી એવું નહીં વિચારવાનું કે આપણી 70-80% એવું એટલે કે ફૂટેગા મોર એટલે એવું આપણી પાણી દીધા રાખીએ, જો પાણી 4-5 દીધા રાખ્યું વધારે પિયત આપ્યું તો જે નેત ફૂટ્યો જે 20% એ હે એ કોરાઈ જાય આંબા, એમાં મોર નહીં આવે। એટલે 70-80% ફૂટાઈ જાય એ પછી પણ એક હળવું પિયત જ દેવાનું, એટલે જેથી કરીને આ જે ફૂટેગા હોય એને ફાયદો રહે અને જે નેત ફૂટ્યા અને એને પણ ફાયદો રહે, એ પણ આપણી ફૂટી જાય। એટલે આ રીતના આંબાની આપણે અત્યારે કાળજી રાખવાની, ખાસ કરીને આંબામાં જ્યારે ફૂટવાની તૈયારી હોય મોરની ત્યારે આ રીતના કાળજી રાખવાની બરાબર। તો ખેડૂત ભાઈઓ, આ રીતના આપણી માહિતી હતી આંબાની, તો માહિતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો। તો મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓ।